હવે શું થવાનું છે? કારણ કે હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને હજુ પણ ખેતી માટે વરસાદની જરૂર છે. વરસાદ આવકારદાયક છે. આગામી 7 દિવસની અંદર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ કેટલાક જિલ્લાઓમાં જાહેર કરાયું છે. હાલ વરસાદની 4 સક્રિય સિસ્ટમ છે અને 5મી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. આપ જોઈ શકો છો, મેપ જોઈ શકો છો. વલસાડ, નવસારી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, અહીંયા અત્યંત ભારે વરસાદ વરસે તેવું દેખાય છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ જોઈ શકો છો. વલસાડ જિલ્લો છે ત્યાં રેડ એલર્ટ છે, બીજા દિવસે ઓરેન્જ એલર્ટ છે. જ્યાં જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં વધુ, રેડ એલર્ટ છે ત્યાં અતિથી અતિભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારે વરસાદ, યલો એલર્ટ જ્યાં જ્યાં છે ત્યાં સામાન્યથી કેટલાક ઠેકાણે વધુ વરસાદની શક્યતા હોય છે. આપ આવતા અઠવાડિયાનું જે ફોરકાસ્ટ છે એ આપ જોઈ શકો છો, સમજી શકો છો.